સાથે. ડૉક્ટર, આ જે કેમ્પ યોજાઈ રહ્યો છે તે સંદર્ભે તમે અવેરનેસ માટે આ કર્યું છે, તે સંદર્ભે તમે લોકોને શું સંદેશો આપશો? લોકોને એ સંદેશો છે કે ઘણા બધાને એકચ્યુઅલી અહીંયા આવ્યા, અમે અત્યારે જોયા તો 60 પેશન્ટ તપાસ્યા છે, તેમાં 20 ઓફ ધ પેશન્ટ એને ખ્યાલ જ નહોતો કે એમને ચશ્માના નંબર છે અથવા તો સુગર છે. અને સુગર અને આંખને સાથે ખૂબ લેનદેન છે અને એકબીજાને સાથે શું કહીએ કે રિશ્તો છે, અને એટલા માટે એ જરૂરી હતું કે બંને સાથે રાખીએ. રેડક્લિફ લેબોરેટરી અહીંયા ઘણું સારું કામ કરે છે અને ઘણા બધા ટેસ્ટ ફ્રીમાં કરી આપ્યા છે અને ખાલી 20 રૂપિયામાં કરે છે. દેટ ઇઝ ઓલ્સો ફાઇન. અને પ્રિઝમા પણ ખૂબ સારું કામ કરે છે. જ્યાં બોલાવે છે ત્યાં પણ ફ્રી કન્સલ્ટેશન કરશે અને કોઈને પ્રોબ્લેમ હશે તો એનું નિરાકરણ ઘણા કન્સેશનલ રેટમાં કરી આપશે. સો વી આર થેન્કફુલ ટુ પ્રિઝમા એન્ડ રેડક્લિફ. કેમ છો મિત્રો, હું છું શહેબાઝ પઠાણ અને આજે આપણે આવ્યા છે નાનપુરાના દવાખાનામાં કે જ્યાં આજે કેમ્પ યોજાયું છે. તો આપણે અહીંયાના ડૉક્ટર સાથે વાત કરીએ કે શેનું કેમ્પ છે અને કેમ્પ યોજવા પાછળનો હેતુ શું છે. સૌપ્રથમ મેડમ, તમારું નામ અને આ કયો વિસ્તાર છે અને શેનો કેમ્પ યોજાઈ રહ્યો છે તે સંદર્ભે મને ટૂંકી માહિતી. સૌને ગુડ મોર્નિંગ. હું છું ડૉક્ટર માનસી શાહ. અમે ડૉક્ટર પ્રિઝમા અગરવાલાઈ હોસ્પિટલથી આવ્યા છે. અહીંયા કેમ્પ આવવાનો હેતુ એ જ છે કે ઘણા બધા આપણે જોતા રહીએ છીએ કે પેશન્ટ્સને આંખની તકલીફ હોય છે, પણ એ લોકોને ખબર નથી હોતી કે ક્યાં જવાનું, કે રીતે જવાનું, કે આ એક્સ્ટ્રા તકલીફ છે તો ક્યાં જવાનું. તમારી પાસે સૌથી સારો એક છે કે આંખની કોઈ બી તકલીફ હોય, બધી આપણી પાસે એક છતના નીચે બધી જ સારવાર થઈ જતી હોય છે. એ સૌથી વધુ બેનિફિટ બધા પેશન્ટ્સને અમને જણાવવામાં આવ્યું છે. એટલે એ રીતે અમે કેમ્પ કરી રહ્યા છીએ. કઈ કઈ વસ્તુનું કેમ્પ છે? અત્યારે આપણે જે પેશન્ટ્સની જોઈ રહ્યા છે, જે બી સાદી હોય, ચશ્માની તપાસ હોય, મોતિયો છે કે નહીં, બીજું ડાયાબિટીસના કારણે કાંઈ તકલીફ છે કે નહીં, કે બીજી કોઈ બી સાદી લાલ આંખ છે કે શું છે, એ બધું અમે ટેમ્પરરી જોઈ રહ્યા છે. અને જેની જરૂરત હશે એને અમે રેફર કરીશું હોસ્પિટલમાં, જ્યાં બધી સારવાર અમે એમને કરી આપશું. અત્યારે કેટલા પેશન્ટનો સારવાર થઈ ગઈ છે, મતલબ કેટલા ચેકઅપ થઈ ગયો છે અને કેટલી એક્સપેક્ટેશન છે ચેકઅપની? સો ઓન એન એવરેજ અહીંયા અમને કહી રાખ્યું હતું ઓલમોસ્ટ 100 પેશન્ટ્સ જેવી તો આવી રીતે અપેક્ષા છે. ઓલમોસ્ટ 40-50% આવી જ ગયા છે ને જેને જરૂર હશે અમે બધાને જે રીતે પ્રોપર પ્રિસ્ક્રિપ્શન કે કંઈ જોતું હોય એ રીતે અમે એમને હોસ્પિટલ માટે રેફર કરી દીધું છે. આવી રીતે આપણે વાત કરી અહીંયાના કેમ્પ જે કર્યું છે એમના સંચાલક જોડે. આવનારા નવા એપિસોડમાં ફરી એક નવા વિષય સાથે મુલાકાત થઈ. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો TV92 ગુજરાત.